દીપિકાજી, આપણે હવે સામાયિકની વાત કરીએ. હોય જ્યાં ફરિયાદ તિરકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કંઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબ હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો સ્મૃતિ પટયાવાસ રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમથી અવસ્થાનાશ મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યા દુઃખ મહીનું અજ્ઞતે બંધ્યું ફરી તે જ્ઞાનથી છૂટે સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતાં સૌ દોષ નિર્જરતા દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડ્યું હે ને સમભાવે નિકાલ થતાં તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ રિલેટિવ ડાઘને ભૂસતા રિયલમાં જય પુરાશે ખોટ થતાં પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બપાયો જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા શેકાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય. જય સચ્ચિદાનંદ. આપણે આજે લાઈન જે છે ને
મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ. જે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર્મે જો સુખ્યા દુઃખ. મહીનું અગ્ન જે બંધ્યું ફરી તે જ્ઞાનથી છૂટે, સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગુચે. અહીં જે સૂક્ષ્મ કર્મો છે એટલે જે કારણ સ્વરૂપે આગળના કારણ સ્વરૂપે છે, આજના નવા કારણ સ્વરૂપે નથી. એ કારણ સ્વરૂપે કર્મો એટલે જે કરાવે. કર્મનો મતલબ એ આપણી પાસે આ ફાઇલ પાસે કરાવે, એટલે એ ફાઇલ કરે, કર્મ ફાઇલને પાસે કરાવે અને એની જોડે જે સંલગ્ન સુખ યા દુઃખ તે ફળ માટે સૂક્ષ્મ કર્મ છે તે ફળ માટે સન્મુખ, એટલે વ્યવસ્થિત જ્યારે સંજોગો બધા ભેગા થાય. કેવી રીતે દાખલો આપું, કોઈની જોડે આપણને બનતું નથી. તમારે કોઈના લગ્નમાં આમંત્રણ આવ્યું એટલે તમારે જવાનું થાય, કારણ બન્યું લગ્નનું અને પેલા ભેગા થઈ ગયા. તો આપણે શું કહીએ, વ્યવસ્થિત કેવી રીતે કારણો ભેગા થઈ જાય છે એ આખું અહીંયા આપણને સમજાય. અને પછી એ વ્યક્તિની સામે જ્યારે આવીએ ત્યારે બધું જે બધું અસરો થાય તેમાં કડવું કે મીઠું આવે. ઉદય કર્મે એ સુખ આપે, મીઠું હોય તો સુખ આપે ને કડવું હોય તો દુઃખ આપે. કોને આપે તો કે નામધારીને આપે. હવે અહીંયા નામધારીનું આ કર્મ સાથેનું સંલગ્નપણું, વાણી સાથેનું, આ મને બિલકુલ ના ગમ્યું, આ મને બહુ ગમ્યું, આ મને ફાવ્યું, આ મને બિલકુલ ના ફાવ્યું, આમ બહુ ફાવ્યું, આવું જે થાય છે તેમાં આપણે જાગ્રત રહી નથી શકતા. અને જાગ્રત રહે તો ખબર પડે કે આ નામધારી દીપક આનંદને ગમ્યું, નામધારી દીપક આનંદને ના ગમ્યું, તો તરત એની અસર ઝીરો થઈ જાય. તરત એની અસર પૂતગલમાં એની અસર આવે, પૂતગલને અસર કરે પણ પોતાને અસર ના હોય. જેમ મહાવીર ભગવાનના કાનમાં બરુ ખુસાયા ત્યારે એમને પીડા થઈ, અને જ્યારે એ બરુ બહાર કાઢેલા ત્યારે એમ કે છે કે વર્ધમાન સ્વામીથી ચીસ પડેલી, અને તે ચીસથી એમ કે સામો જે પહાડ હતો ને એ પહાડમાં બે એટલે આખી ક્રેક પડી ગઈ હતી. અને ત્યાં એક જગ્યા પર છે ત્યાં એમ કે આ ક્રેક એ લોકો બતાડે છે કે આવી રીતે પડી હતી એમ કરી. પણ મુદ્દો સમજવા, પૂતગલ અસરવાળું છે એટલે આવી રીતે અસર થાય, પણ એમાં પોતે નથી હોતા. આ વાત સમજવાની છે. એટલે અહીં જે અજ્ઞાન ભરેલું છે, અજ્ઞાન ભરેલું મૂળ અજ્ઞાન ગયું હું દીપક આનંદ છું કરીને છે, અને ત્યાં હું શુદ્ધાત્મા છું થયું, એટલે વિકલ્પ ગયો. અને જે ભૂલો એટલે બ્લન્ડર ગઈ, ને જે ભૂલો સ્વરૂપે બાકીની માન્યતા રૂપે જે બધી ભૂલો છે એ બધી આવી રીતે સંજોગો આવે અને એ આપણી પાસે એ માન્યતા કરાવે. એ ક્રિયાથી જે સામાન્ય દુઃખ થાય એના પ્રતિક્રમણ કરીએ, અને એ જે અભિપ્રાય હતો એને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને એને આખો અભિપ્રાય તેની ગ્રંથિ આપણે ઓગાળી દઈએ, અને આની રીતે જોવાથી આખું પૂતગલ ચોખ્ખું થતું જાય. આ સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગુચે. એટલે માયા એટલે મને મને કરીને થાય છે, તો ત્યાં કોઈ પણ રીતે અભાવ તિરસ્કારનું કારણ બનશે. એ લેવલનો એટેક રહે. અપવાદથી, એક્સેપ્શનથી કોઈના શું કહેવાય હાથ ઉઠે
બાકી આજે વાણીથી સામાન્ય દુઃખ આપવાનું, ભૂલો વધારે થાય, દેહ કરીને મારઝૂડ ઓછું કરે. એટલે આ વાત સમજવાની. એટલે આના પર આપણે ખૂબ વિચાર કરીએ કે કઈ રીતે સમજીએ કોઈ પણ પરિસ્થિતિમાં બહારના સંજોગો મળે અને એ કર્મ મહિલું સૂક્ષ્મ કર્મ છે તે કરાવે અને એની જોડે સંલગ્ન ભોગવટો આવે, કડવું મીઠું અને એને જોઈને આપણે આ રીતે પુરુષાર્થી રહીને એક એક કર્મનો સંભાવે નિકાલ કરી નાખીએ. સામાન્ય દુઃખ થાય ત્યાં પ્રતિક્રમણ અને પોતાની માન્યતા જે આ ભૂલ કરાવી એને સારી રીતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ લઈને એને ઓગાળવાની. આવી રીતે બધી ગ્રંથિઓ ઓગળી જતા જે વિતરાગ ભગવંતો નિર્ગ્રંથ થયેલા એ આપણી પ્રોસેસ ચાલુ છે હમણાં. જય સચ્ચિદાનંદ.